કેશોદ નજીકના પીખોર ગામના વતની દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદ દયાતર ભરતકુમાર કરણાભાઈને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ હતી। લશ્કરની ટુકડીએ સંપૂર્ણ લશ્કરી વિધિ સાથે ગાર્ડ ઓફ ઓનર આપી શહીદને અંતિમ સલામી આપી હતી। પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા। વીર શહીદ અમર રહો અને ભારત માતા કી જયના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। પરિવારજનો, પૂર્વ સૈનિકો, સૈનિક અધિકારીઓ તેમજ વિવિધ આગેવાનોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે જોડાયા હતા। સમગ્ર કેશોદ પંથક શોકમગ્ન બન્યો હતો અને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી। શહીદના બલિદાનને સલામ કરવા જનમેદની સ્વયંભૂ ઉમટી પડી હતી। ભારતીય સેનાના જાબાઝ વીર શહીદ હવલદાર ભરતકુમાર કરણાભાઈ દયાતર જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પીખોર ગામના વતની જેઓ ઈએમઈ સ્કૂલ વડોદરા ખાતે ફરજ બજાવતા હતા। તેમનું 7/7/2026 ના રોજ ફરજ દરમિયાન દુઃખદ અવસાન થયું હતું। વીર શહીદ હવલદાર ભરતકુમાર દયાતરે ભારતીય સેનામાં 23 વર્ષથી વધુ સમય સુધી અડગ નિષ્ઠા, અવિચળ સમર્પણ, શિસ્ત અને અદમ્ય સાહસ સાથે માતૃભૂમિની સેવા બજાવી હતી। રાષ્ટ્ર સુરક્ષા માટે આપેલું તેમનું અમૂલ્ય યોગદાન અને સર્વોચ્ચ બલિદાન દેશવાસીઓ માટે સદૈવ ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક બની રહેશે। કરશનભાઈ પરમાર, જૂનાગઢ જિલ્લા માજી સૈનિક પ્રમુખ। આજ રોજ પીખોર ગામના એક પનોતા પુત્ર 23 વર્ષ આર્મીની નોકરી કરી અને શહીદ થયા છે। આજે એનો પાર્થિવ શરીર કેશોદ મુકામે આજ વિલીન કરવામાં આવ્યો। તેમાં 26 મરાઠા યુનિટના ગાર્ડ ઓફ ઓનર માટે ગાર્ડ આવી, એના યુનિટ ઈએમઈ વડોદરાથી એના અધિકારીઓ આવ્યા અને જિલ્લા સૈનિક બોર્ડથી અમારા કે શુક્લ સાહેબે આજે હાજરી આપી અને આ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી। માજી સૈનિક સંગઠનોના સૈનિકોએ હાજરી આપી। તે બદલ હંમેશા માજી સૈનિક એનો આભારી રહેશે અને પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના છે કે દયાતર પરિવારમાં આજે આ આફત આવી છે એમાંથી જલ્દીથી જલ્દી એ નીકળે અને પાછો એના પરિવાર સાથે સુખ શાંતિ નીકળે એવું અમે પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ છીએ। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।